અમદાવાદમાં આજે સાબરમતી નદી કરાશે ખાલી। વાસણા બેરેજના 18 દરવાજાનું કરાશે સમારકામ। 9 કરોડના ખર્ચે બેરેજના 18 દરવાજાનું સમારકામ કરવામાં આવનાર છે અને આ સમારકામના કારણે જ સાબરમતી નદી ખાલી કરવામાં આવશે। વાસણા બેરેજમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ ખાલીખમ થશે। સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજાઓ હાલ રિપેરિંગ માટે ખોલી નાખવામાં આવ્યા છે। આપ આ સીધા દ્રશ્યો વાસણા બેરેજના જોઈ રહ્યા છો કે વાસણા બેરેજના 9 કરોડના ખર્ચે જે 18 દરવાજા છે તેમના રિપેરિંગ માટે હાલમાં જે સાબરમતી નદી છે તે ખાલી કરવામાં આવી છે। વાસણા બેરેજની જે ઉપરવાસનો ભાગ છે ત્યાં જોઈ શકાય છે કે નદી છે સંપૂર્ણ ખાલી થઈ ગઈ છે। આગામી દિવસોમાં જે રિવરફ્રન્ટ છે તે પણ કોરો ધાકડ થઈ જાય તેવી સંભાવના છે, કારણ કે જે 18 દરવાજા છે આ 18 દરવાજાઓ 9 કરોડના ખર્ચે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે। ડેમના જે 8 દરવાજા છે તેને ખોલી અને સેકન્ડના 3000 ક્યુસેક પ્રમાણે પાણી છોડવામાં આવતા હાલમાં જે ડેમ છે તે ખાલી થઈ ગયો છે। ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવાની હોવાથી 60 દિવસના લક્ષ્યાંક સાથે આ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। નદીમાં હાલમાં 2 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે, પરંતુ આ જથ્થો ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યો છે। આમ કહી શકાય કે અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી આગામી દિવસોમાં કોરી ધાકડ જોવા મળે તેવી પણ સંભાવના છે, જેને લઈને કહી શકાય કે રિવરફ્રન્ટ પર આવતા સહેલાણીઓને પણ જે નદીમાં જે પાણીનું મનમોહક દ્રશ્ય હતું તે આગામી દિવસોમાં નહીં જોવા મળે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।